જો ભલા દાદા શેરડી આવી ગઈ, હવે અમને સિંપાક ખવડાવો. હે આવી કેવી શેરડી? પીળી શેરડી. અત્યારે બજારમાં કલરની શેરડી આવી. ધોળી શેરડી, લીલી શેરડી, કાળી શેરડી, પીળી શેરડી. હે બોલો લ્યો, પીળી શેરડી તો પહેલી વાર જોઈ. તમે શેરડી ખાઓ ને એટલે મજા આવી જાહે. હાલો તો પેલા સિંપાક ખાવી, પછી તમે નિરાજથી શેરડી ખાજો. હું ઓરડીમાં મુકતા આવું. ના ના, પેલા શેરડી ખાવી પછી સિંગપાક ખાવું. પેલા શેરડી ખાવું ને તો પછી સિંગપાક મોળો લાગશે. ના ના, તોય પેલા શેરડી ખાવી છે. લાવો. એ હારું. હે કેવી શેરડી છે? ફોલાતી નથી. એ તમારા દાંત નબળા પડી ગયા ને એટલે શેરડી તમે નો ખાઈ શકો. પછી ખાજો ને નિરાજથી. ઉભા રહ્યો. એ આયા તો. એ આવો. મારા માણાના દાંત હારા છે, હમણાં ખબર પડી જાય. શું કામ છે ભલા દાદા? અલે શેરડી ખાતો. એ હારો. હે આ ક્યાં શેરડી છે? આ તો વાહડા છે. હે અલે હા. અરે વાહ. એ બાપા આમાં તો મને છતરવા આવ્યા. હે ભલા દાદા શું વાત હતી? એ મને કે અમે તમને શેરડી ખવડાવી, તમે મને સિંગપાક ખવડાવો. તા તો વાહડા લઈને આવ્યા. હે કા ખબર પડી ગઈ ને વાહડા છે? પણ શેરડી ઓરડીમાં મૂકી દીધી હોત ને તો ન ખબર પડત. ત્યાં તો કે પેલા શેરડી ખાઈ પછી સિંપાક ખાઈ. બકુલભાઈ ગમે એમ થાય સિંગપાક તો ખાવો જ છે. પણ ક્યાં ઈ સિંપાક આપણને ખાવા દે એમ છે? તો પણ કાક વિચારો ને. પતંગની સીઝન હાલે છે, પતંગ ઉપર કાક વિચારવી. હે મને એક વિચાર આવ્યો. હું પીળી શેરડીમાં નો માન્યા ને, મને એવું લાગે પીળી પતંગમાં માની જાય. હા, ઈ હાતું તો સિંપાક ખાવા મળશે. તો જાવ તમે ભોળા દાદાની વાડીએ, હું પીળી પતંગ ઉડાડું. એ હારું. ભોળા દાદા તમારે પતંગ ઉડાડવી છે? ના ના, મારે પતંગ નથી ઉડાડવી. એ હારું તો આપણે કલપાક ને સિંગપાક ખાવી, પછી હું પતંગ ઉડાડી. એ હારું. હે આમ બકુલભાઈ આવ્યા. એટલે પાછો હું કામ આવ્યો? એ હું કઈ સિંપાક ખાવા નથી આવ્યો, હું તો હોનાની પતંગ લૂંટવા આવ્યો. ક્યાં છે હોનાની પતંગ? આમ જોવો ને, તમને હોનાની પતંગ નથી દેખાતી? હે એ હોનાની પતંગ છે? હા, હોનાનો રંગ કેવો આવે? પીળો. આ તો પીળી તો પતંગ છે. હે બકુલભાઈ હોનાની પતંગ કોણ લાવ્યું? એ સમસમ શેઠ હોનાની પતંગ લાવ્યા, તેના બંગલેથી હોનાની પતંગ ઉડાડે. હે જો બોલો સમસમ શેઠે ખરા છે, હોનાની પતંગ લાવ્યા. સમસમ શેઠ પાસે ક્યાં પૈસાની તાણ છે? એ તો હોનાની પતંગ લાવે ને ચાંદીની પતંગ લાવે. હા ઈ હાસુ. ઓય બાપા, સિંગપાક હામું હું જોવે? આ હોનાની પતંગ હામું જોને. એ હારું. હે હોનાની પતંગ તો કપાઈ જાવે. હે હાલ ને. યો બોલો, અમને સિંગપાક ને તેલપાક નો તો ખાવા દેવો. હવે હું ને મમરાભાઈ સિંગપાક ને તેલપાક ખાવું. હોનાની પતંગ આમ જાય. ઓય બાપા, હું ભાડું છું. તો પતંગ તો હાવ એથી વઈ આવી, ત્યાંથી હોટી ગોતી લેવી. એટલે આપણે હોટી ગોતવા જવું ને, ત્યાં હોનાની કોક પતંગ લઈ જાહે. હા એ હાસુ. તો હાલ વાતો નથી કરવી. યો સિંગપાક ખાવ. ઓલા ક્યાં ગયા? એ ઈ તો ગયા હોનાની પતંગ લૂંટવા. ઠીક. હવે પતંગની વાહે નથી જાવું, મારાથી દોડાતું નથી. ઓલી હું જાવ હોનાની પતંગ છે. યા તો હું હોનાની એક પતંગ વેચશું ને એટલે કેટલા બધા રૂપિયા આવશે. આ ઈ હાચું. તો હાલ. કેમ ભલા દાદા ઉભા રહી ગયા? એટલે હું હાવ થાકી ગયો, હવે મારાથી એક ડગલું નહીં હલાય. તો હોનાની પતંગ હું લઈ આવું તો હોનાની પતંગ મારી. ના રે ના, હોનાની પતંગ મારી. પણ તમારથી તો હવે હલાતુંય ના. હે હું નો હલાય. હાલ. એ હારું. હે હોનાની પતંગ આવી ગઈ. ઓય બાપા, ઓય બાપા, હોનાની પતંગ ક્યાં છે? કાગળની પતંગ છે. હે પણ બકુલભાઈ તો કહેતા હતા ને હોનાની પતંગ છે. એ બકુલો આપણને છેતરી ગયો, એને સિંગપાક ખાવો તો ને એટલે એને એમ કીધું હોનાની પતંગ છે. હે